સમોસા બનાવું ને એટલે કોલેજના દિવસો યાદ આવે. શું ભાવનગરીના સમોસા હતા, સુપર ટેસ્ટી, ખસ્તા અને ખાવામાં સ્વાદિષ્ટ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. સમોસા બનાવવા માટે મેં 2 કપ મેદાનો લોટ અને 1 કપ સોજી લીધી છે. તમારે 1 કપ મેદાનો અને 1 કપ ઘઉંનો લેવો હોય તો પણ લઈ શકો છો. પણ માર્કેટમાં જે ખસ્તા સમોસા મળે છે ને તે મેદાના લોટના બનતા હોય છે. એટલે 2 કપ મેદાનો લોટ લેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મોણ માટે 2 થી 3 ચમચી તેલ કે ઘી ઉમેરવાનું છે અને 1 ચમચી કલોંજી ઉમેરવાની છે. કલોંજી ઉમેરવી ઓપ્શનલ છે. કલોંજી ઉમેરીએ છીએ તો લુક સારું આવે છે. તેલ ઉમેર્યું છે તો તેલને લોટમાં સાઈતે મિક્સ કરવાનું છે અને મોણ આ રીતનું રાખવાનું છે. મોણ પ્રોપર હશે ને તો જ સમોસા ક્રિસ્પી અને ખસ્તા બનશે. તો અહીંયા લોટમાં તેલ બરાબર છે તો થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશું. લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો નહીં તે રીતનો લોટ બાંધવાનો છે. તો સમોસા બનાવવા માટે લોટ મેં બાંધી લીધો છે. તો લોટને 10 થી 15 મિનિટ મૂકી દેવાનો છે. હવે આપણે સમોસાનું સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગ બનાવવા માટે 10 થી 12 બાફેલા બટાકા લેવાના છે. 1 કપ બાફેલા વટાણા લેવાના છે. વટાણાને બાફી લેવાના છે. 2 ડુંગળી ઝીણી સમારેલી, આદુ મરચાં ઝીણા ચોપ કરેલા અને સમોસાનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે. 1 ચમચી સૂકા ધાણા, 1 ચમચી વરિયાળી, 3 થી 4 લાલ મરચાં ધીમા તાપે શેકવાના છે. મસાલો શેકાઈ જાય પછી મિક્સર જારમાં ક્રશ કરવાનો છે. આ મસાલો સ્ટફિંગમાં ઉમેરીએ છીએ ને તો સમોસા ટેસ્ટી બને છે. સ્ટફિંગ બનાવવા માટે પેનમાં 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી આદુ મરચું ચોપ કર્યું છે તેને સાંતળવાનું છે અને બાફેલા વટાણા ઉમેરવાના છે અને વટાણાને પ્રેસ કરી અને મેશ કરી લઈશું. અહીંયા હું વટાણાને મેશ એટલે કે અધકચરા ક્રશ કરું છું. તમારે આખા વટાણા રાખવા હોય તો પણ રાખી શકો છો. તો મેં વટાણાને મેશ કરી લીધા છે. તો હવે આપણે બાફેલા બટાકા ઉમેરવાના છે. અહીંયા હું 10 થી 12 બટાકા લઉં છું. તમારે બટાકા ઓછા ઉમેરવા હોય અને વટાણા વધારે રાખવા હોય તો પણ રાખી શકો છો. પણ બટાકા ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, સમોસાની વાત કરું ને તો હું સમોસા ઘરે બનાવું ને ત્યારે કોલેજના દિવસો યાદ આવે. જે ભાવનગરીના સમોસા હતા ને જે ખાવામાં ટેસ્ટી, ખસ્તા અને સ્વાદમાં તો નંબર 1. અને શનિવારે તો સમોસા ખાવાના જ તેટલા ટેસ્ટી સમોસા મળતા હતા. અને હું પપ્પાની ઘરે જાઉં ને તો મારા પપ્પા સ્પેશિયલ મારી માટે ભાવનગરીના સમોસા લાવતા હતા. તો અહીંયા સમોસાનું સ્ટફિંગ બની ગયું છે. તો આ રીતનું સ્ટફિંગ રાખવાનું છે. તો હવે ડુંગળી ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું. અહીંયા હું ડુંગળી ઉમેરું છું. તમારે ડુંગળી ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. પણ ડુંગળી ઉમેરીએ છીએ ને તો સમોસા ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. તો ડુંગળી ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું. હવે ટેસ્ટી અને ચટપટો મસાલો કરીશું. મસાલામાં 2 થી 3 ચમચી સૂકા ધાણા અને વરિયાળીનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે મસાલો ઉમેરવાનો છે. ચપટી હળદર ઉમેરવાની છે. અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને 1 ચમચી ચાટ મસાલો ઉમેરવાનો છે. તમારે લીંબુનો રસ ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. ચાટ મસાલો ઉમેરી સાઈતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, ટેસ્ટી અને ચટપટું સમોસાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા હું ડુંગળી ઉમેરું છું ને પણ જો તમારે ડુંગળી ના ઉમેરવી હોય તો સ્કીપ કરી શકો છો. તો ટેસ્ટી સમોસાનું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે અને આ રીતનું સ્ટફિંગ રાખવાનું છે. સ્ટફિંગ બનતું હોય ને તો પેનથી અલગ થાય ને ત્યાં સુધી શેકવાનું છે. તો અહીંયા સમોસાનું સ્ટફિંગ બની ગયું છે. તો સ્ટફિંગને પ્લેટમાં લઈ લેવાનું છે અને ઠંડુ કરવા મૂકી દેવાનું છે. સ્ટફિંગ ઠંડુ થઈ જાય પછી આપણે ક્રિસ્પી અને ખસ્તા સમોસા બનાવીશું. અહીંયા હું આલુ મટર સમોસા બનાવું છું. આજે મેં આલુ મટર સમોસા બનાવ્યા છે. તો લોટ બાંધ્યો છે તો લોટને એકવાર મસળવાનો છે અને એક સરખા ગુલ્લા બનાવવાના છે. પણ મીડિયમ સાઇઝના ગુલ્લા બનાવવાના છે અને એકદમ પતલી રોટલી વણવાની છે. આજે આપણે એક જ રોટલીમાંથી 2 સમોસા બનાવીશું. તમારે એક સમોસા બનાવવા હોય તો પણ બનાવી શકો છો. પણ માર્કેટમાં જે સમોસા મળે છે ને તેવા સમોસા ઘરે બનાવીએ છીએ. એટલે આ રીતની પતલી રોટલી વણવાની છે અને મેદાનો લોટ લીધો છે ને એટલે સમોસા ખસ્તા જ બનશે. રોટલી વણાઈ ગઈ છે તો વચ્ચેથી કટ લગાવવાનો છે. હવે એક ભાગ લેવાનો છે અને એક ભાગ પર થોડું પાણી લગાવવાનું છે. બંને સાઈડને જોઈન્ટ કરવાનું છે એટલે કોનના શેપમાં આવી જશે. એટલે આ રીતે કોન શેપ કરવાનો છે અને વચ્ચે સ્ટફિંગ મૂકવાનું છે. સ્ટફિંગ થોડું વધારે મૂકવાનું છે. સ્ટફિંગ વધારે હશે ને તો સમોસા ટેસ્ટી લાગશે.
હવે ઉપરની કિનારી પર થોડું પાણી લગાવીશું અને આ રીતે ફિટ કરી લેવાનું છે, એટલે સમોસાનો શેપ આવી જશે અને હાથથી થોડું પ્રેસ કરી લઈશું એટલે મિની સમોસા બની જશે. અહીંયા હું મીડિયમ સાઇઝના સમોસા બનાવું છું. તમારે મોટા સમોસા બનાવવા હોય તો પણ બનાવી શકો છો, પણ એક જ રોટલીમાંથી 2 સમોસા બનાવીએ છીએ એટલે આ રીતે મીડિયમ સમોસા બનશે. તો આ રીતે આપણે બધા જ સમોસા બનાવી લઈશું. ફ્રેન્ડ, સમોસા બનાવવાના તે એકદમ ઇઝી અને સરળ છે. એક બાજુ ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં સમોસા બનાવતા જઈશું અને એક બાજુ તળતા જઈશું એટલે સમોસા છે ને તે જલ્દી બની જાય છે. તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને બીજી બાજુ સમોસા બનાવી લઈશું. સમોસા બનાવતા હોઈએ ત્યારે પતલી રોટલી વણવાની છે. રોટલી વણાઈ જાય પછી વચ્ચેથી કટ કરવાનું છે. એક ભાગ લેવાનું છે, થોડું પાણી લગાવવાનું છે, કોન શેપ બનાવવાનું છે. કોન શેપમાં વચ્ચે સ્ટફિંગ મૂકવાનું છે. ઉપર કિનારી પર પાણી લગાવીશું અને હાથથી પ્રેસ કરી અને દબાવી દઈશું. અને તમારે ડિઝાઇન આપવી હોય તો પણ આપી શકો છો. તો અહીંયા મિની સમોસા બની ગયા છે તો હાથથી પ્રેસ કરવાનું છે. તો આ રીતે આપણે બધા સમોસા બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં સમોસા બનાવી લીધા છે. સાઈડ પર તેલ ગરમ કરવા મૂકી દીધું છે, પણ તેલ આવી જાય ને પછી જ સમોસા તળવાના છે. તો એકવાર ચેક કરવાનું છે કે તેલ આવી ગયું છે કે નહીં. તો અહીં તેલ આવી ગયું છે તો આપણે સમોસાને તળી લઈશું. સમોસા તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ફૂલ ગેસ પર સમોસા નથી તળવાના. જો તમે ફૂલ ગેસ પર સમોસા તળશો ને તો શું થશે કે ઉપરથી તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને ગોલ્ડન લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સમોસા તળી લઈશું. અને બધા સમોસા ના તળવા હોય તો સમોસાને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. બીજા દિવસે બાળકોને સમોસા ખાવા હોય તો તળીને આપી શકો છો. આ રીતે આપણે બધા જ સમોસા તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા ગરમા ગરમ મિની સમોસા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે સમોસા એકદમ ક્રિસ્પી અને ખસ્તા બન્યા છે. તો સમોસાને સર્વિંગ પ્લેટ પર સર્વ કરીશું. હવે સમોસા મરચાં વગર અધૂરા છે તો તળેલા મરચાં સર્વ કરીશું. અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી સર્વ કરી છે. તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. આજે મેં આલુ મટર સમોસા બનાવ્યા છે જે ખાવામાં ટેસ્ટી, ખસ્તા અને સ્વાદમાં તો નંબર 1 છે. જે ભાવનગરીના સમોસા હોય છે ને તેવા જ સમોસા ઘરે બનાવ્યા છે. અને આ સમોસા જોઈને મને મારી કોલેજના દિવસો યાદ આવે છે. તમે ભાવનગરીના સમોસા ખાધા છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.